મિત્રો આરટી અંતર્ગત ધોરણ 1માં મફત પ્રવેશ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એમાં ઓનલાઈન ફોર્મ છે એ આવતીકાલથી ને શરૂ થઈ જવાના છે. મિત્રો તમારું બાળક છે એમનો વધુમાં વધુ ચાન્સ મળે એટલે કે એનો વારો આવી જાય પ્રાઇવેટ સ્કૂલની અંદર, તો એના માટે જો તમારું બાળક આંગણવાડીની અંદર ભણતું હોય તો એનો એક પ્રમાણપત્ર આવે છે, તો એ તમે ખાસ કઢવી લેજો. એનો નમૂનો કઈ રીતે ભરવો એના વિશે આપણે જોશું. તે ઉપરાંત મિત્રો જિલ્લાવાર જે ખાલી જગ્યાઓ પડેલી છે, દરેક જિલ્લાની અંદર અલગ અલગ કેટલા બાળકોની કયા સ્કૂલમાં જગ્યા ખાલી છે, તો એ પણ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો જો તમારે સ્કૂલ બેગની ખરીદી કરવી હોય તો અહીં તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. અહીં આપણે ઘણા બધા સ્કૂલ બેગો છે કે જે તમારા બાળકને અનુકૂળ આવે, તો એવા સ્કૂલ બેગ છે એ તમે નીચેની લિંક પરથી ક્લિક કરી અને ઓનલાઈન મંગાવી શકો છો. મિત્રો આપણે પહેલા આંગણવાડીના નમૂનાને જોઈ લઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આંગણવાડી છોડિયાનું પ્રમાણપત્ર. જો તમારું બાળક પહેલા આંગણવાડીની અંદર ભણતું હોય અને એ હવે પહેલા ધોરણમાં પ્રવેશ પામવા માંગતું હોય તો અહીં મિત્રો આંગણવાડી કેન્દ્રનો નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. એટલે કે આ રીતે તમારે પ્રમાણપત્ર ભરવાનું થશે, જેમાં આંગણવાડી દાખલ થયાની તારીખ એટલે કે તમારું બાળક ક્યારે તમે કઈ તારીખથી એ જાય છે તો એ તારીખ તમારે લખવાની છે. અહીંયા મિત્રો તમારા ઘરનું પૂરેપૂરું એડ્રેસ આવશે, ગામનું નામ આવશે, તાલુકો અને જિલ્લો તમારે લખવાનો છે. અહીંયા તમારા બાળકનો ફોટો છે એ તમારે લગાવવાનો હોય છે. ત્યાર પછી મિત્રો એક પ્રમાણપત્ર આપવામાં છે. જો છોકરી અથવા તો છોકરો હોય તો એ પ્રમાણે તમારે અહીંયા એમનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી એની જન્મ તારીખ છે એ તમારે અહીંયા લખી દેવાની છે. આંગણવાડી કેન્દ્રનો નંબર આવશે. અહીંયા આપણે મિત્રો કયા વિસ્તારની અંદર એ રહે છે એ તમામ વિગત આવશે. અહીંયા આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી એ આંગણવાડીનો સેવાનો લાભ લીધેલો છે એ તમામ વિગત છે એ ભરવાની થાય છે. અહીંયા મિત્રો આંગણવાડી કાર્યકર હોય છે એમનું એક સહી સિક્કો આવે છે, તમે જોઈ શકો છો અહીંયા આપણે. તો એ તમામ વિગત છે એ અહીંયા ભરવાની થશે, જેમાં જિલ્લાનું નામ, તાલુકો અને સેજો આ તમામ વિગત છે એ અહીંયા આપણે ભરવાની હોય છે. તો એ મિત્રો જે આંગણવાડીમાંથી તમને પ્રમાણપત્ર મળે છે એ આ પ્રકારનું હોય છે. તો એ તમારે આ છે એ અપલોડ કરી દેવાનું થશે. મિત્રો કઈ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, કઈ રીતે અપલોડ કરવું, સ્કેન કરવું, એ તમામ વિગત છે આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આવતીકાલે મૂકશું તો ત્યારે એ વિગત તમને સમજાઈ જશે કે કઈ રીતે તમારે સ્કેન કરી અને અપલોડ કરવું. અને એક બીજી વાત મિત્રો કે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ તમામ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ જ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના છે. જો એવું નહીં કરો તો તમારા બાળકનું ફોર્મ છે એ કેન્સલ થઈ શકે છે, રિજેક્ટ થઈ શકે છે. હવે મિત્રો આપણે વાત કરીશું જિલ્લાવાર જે અલગ અલગ જગ્યાઓ છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો. આરટી પ્રવેશ પ્રક્રિયા 2025 25% મુજબ જિલ્લાવાર જે ઉપલબ્ધ જગ્યાઓ એટલે કે ખાલી પડેલી જગ્યાઓ છે, ભરવાની જગ્યાઓ છે એ અહીંયા આપણે આપેલી છે, જેમાં અહીંયા તમને જિલ્લાનું નામ મળશે અને જે પ્રમાણે અહીંયા સીટો અવેલેબલ છે એ સીટો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો અહીંથી તમારો જિલ્લો જે પણ હોય એ તમે જોઈ શકો છો. જેમ કે સૌથી વધારે અમદાવાદ સિટી અને રૂરલ એરિયા તમે જોઈ શકો છો, તો એટલી જગ્યાઓ છે એ અહીંયા આપણે ભરવાની થાય છે. બાકી મિત્રો તમારા જિલ્લામાં જેટલી પણ જગ્યાઓ છે એ અહીંયા આપણે તમને સામે જોવા મળશે. તમને જે પણ જિલ્લો લાગુ પડતો તમે જગ્યા ભરી શકો છો. એ જિલ્લાની અંદર તમારે પ્રવેશ છે એ મેળવવાનો હોય છે અને ત્યાં નજીકની જે આંગણવાડી હોય છે એ તમારે સિલેક્ટ કરવાની થાય છે. ટોટલ મિત્રો અહીંયા આપણે 93,527 જેટલા બાળકોને આરટી અંતર્ગત પ્રવેશ છે એ આપવાનો થાય છે. તો મિત્રો આશા રાખું છું કે અહીં તમને આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો સમજાઈ ગયો હશે અને કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે. આ બંને પીડીએફ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઉં છું. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જોડાઈ જજો અને સાથે સાથે આ વિડીયોને પણ લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ આરટી અંતર્ગત અથવા તો બીજી કોઈ યોજના લગત કામગીરી અથવા તો માહિતી હોય તો એ તમને સૌપ્રથમ મળી રહે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો અવશ્ય તમે આને લાઈક કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.